નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિવેદી ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું હિરલ ત્રિવેદી. આજે આપણે અંગ્રેજી મીડિયમનું ગુજરાતીનું પુસ્તક પતંગો પાઠ નંબર 1 તમે શું ખાશો એમાં એક્ટિવિટી પહેલી એક કાવ્ય આપેલું છે, તે કાવ્ય આપણે ગાશું. એક કબૂતર અને પતંગિયું બની ગયા દોસ્તાર, આહા બની ગયા દોસ્તાર. અહીં તહીં એ ઉડવા માટે ટીપ ટોપ તૈયાર, ઓહો ટીપ ટોપ તૈયાર. ચકલો ચકલી આખો દાડો ઉડતા ફરફર, આહા ઉડતા ફરફર. ચટપટ સુગરીના સપનામાં વાંદરાભાઈનું ઘર, ઓહો વાંદરાભાઈનું ઘર. વાંદરા ટોળી વડલા ડાળે કરતી હું પાહુ, આહા કરતી હું પાહુ. કોમડી મરઘી કામ કરે છે કેવી ચૂપાચૂપ, ઓહો કેવી ચૂપાચૂપ. બિલ્લુની બિલ્લીએ પગમાં બાંધ્યા છે ઘૂઘરું, આહા બાંધ્યા છે ઘૂઘરું. ઉંદર ઘૂસપૂસ કરતા જાદુ કરી ગયો ઝુમરું, ઓહો જાદુ કરી ગયો ઝુમરું. વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને? ચાલો હવે આપણે કાવ્યને સમજીએ કે એક કબૂતર અને પતંગિયું બંને છે પોતા દોસ્તાર બની જાય છે. પાક્કા મિત્રો, તમારે જેમ શાળામાં મિત્રો હોય તેની જેમ જ. અહીં તહીં ઉડવા માટે ટીપટોપ તૈયાર છે. એટલે આપણે ક્યાંક જવાનું હોય તો આપણે કેવા તૈયાર થઈ જઈએ છીએ, તેમ તે પણ એ તૈયાર થઈ જાય છે. ચકલો ચકલી આખો દાડો ઉડતા ફરફર, આહા ઉડતા ફરફર. તમે ચકલો અને ચકલીની વાર્તા સાંભળી છે. એમ ચકલો અને ચકલી છે હંમેશા ઉડતા રહે છે, આખો દિવસ ઉડે છે. ચટપટ સુગરીના સપનામાં વાંદરાભાઈનું ઘર, ઓહો વાંદરાભાઈનું ઘર. સુગરીનું નામ ચટપટ છે અને સુગરી છે એ સપનું જોવે છે, એમાં એને વાંદરાભાઈનું ઘર દેખાય છે. વાંદરા ટોળી વડલા ડાળે કરતી હું પાહુ, આહા કરતી હું પાહુ. વાંદરો છે એ હુપાહુ બોલે છે અને વડલા ડાળે બેઠે હોય છે એની આખી ટોળી. કોમડી મરઘી કામ કરે છે કેવી ચૂપાચૂપ, ઓહો કેવી ચૂપાચૂપ. મરઘીનું નામ છે એ કોમડી છે અને હંમેશા શાંતિથી કામ કરે છે. તો મરઘી બેન છે એ આપણને શીખવાડે છે કે હંમેશા શાંતિથી કામ કરવું જોઈએ. તમે હોમવર્ક કરો છો તો શાંતિથી કરવાનું, ઉતાવળ કરવાની નહીં. બિલ્લુની બિલ્લીએ પગમાં બાંધ્યા છે ઘૂઘરું. બિલ્લી છે એને શું બાંધેલું છે? પગમાં ઘૂંઘરું. એટલે એને ઝાંઝર અને છડા પણ કહી શકો છો. ઉંદર ઘૂસપૂસ કરતા એ જાદુ કરી ગયો ઝુમરું. ઉંદર છે એ ચૂપચાપ છે એ ઘૂસપૂસ કરે છે, છાનો મનો આવે છે. જો બિલાડીને જોવે છે તો એ તરત સંતાઈ જાય છે, કારણ કે બિલ્લી છે ઉંદરને ખાઈ જાય છે. ઓહો જાદુ કરી ગયો ઝુમરું. એક કબૂતર અને પતંગિયું બની ગયા દોસ્તાર, આહા બની ગયા દોસ્તાર. મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે આગળ જોઈએ. એક્ટિવિટી 2 એટલે ચિત્ર દોરો. આમાં આપણે આગળની જે કાવ્ય જોઈ ને એમાં ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓના નામ આવ્યા. હવે તમારે આંખો બંધ કરી અને છે કે તમને કયું ચિત્ર દેખાય છે. કોઈ પ્રાણી દેખાય અથવા તો પક્ષી દેખાય તો એ ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે. અને એક્ટિવિટી 3 એમાં કહો તમારા મિત્રએ કોનું ચિત્ર દોર્યું છે. તમારા મિત્રના ચિત્રનું વર્ણન વર્ગ સમક્ષ કરો. તમારા ચિત્ર વિશે 3 વાક્ય લખો. ઉદાહરણ તરીકે તમે કબૂતર દોર્યું હોય અથવા તો મરઘી દોરી હોય, કબૂતર દોર્યું હોય, પતંગિયું દોર્યું હોય તો એના વિશે તમારે લખવાનું છે 2-3 વાક્ય. તે કેવું લાગી રહ્યું છે, એનો રંગ કેવો છે વગેરે. અને તમારા મિત્રો સાથે તમારે ચર્ચા કરવાની છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો.